હૃદય ભાવ અને લાગણી દાંપત્ય જીવન કેવી રીતે અધ્યાત્મમય બને એની ઉપર ઈશ્વર કૃપાથી ખૂબ ઊંડાણપૂર્વક અમે ગયા છીએ. હજારોની સંખ્યામાં દીકરીઓને રડતી અમે ફેમિલી કોર્ટમાં સાંભળી છે. અને તમે જ્યારે સ્પેશિયલ હું તમને અત્યારથી આહવાન આપું છું, આજે જેમ ભગત શામજી ભગત, આમ તો પૂજ્ય શામજી ભગત મારે કહેવું પડે, હૃદયના ભાવ એટલા છે. એમણે આજે મને પહેલી વાર સાંભળ્યો, હું યુટ્યુબમાં છું, દીકરીઓ માટેની મેક્ઝિમમ સ્પીચીસ મારી 5-5 મિનિટની છે. અશ્વિન સુદાણીમાં અશ્વિનમાં W લખવાનું, બહેનો તમે પહેલાં સાંભળજો. હું એટલા બધા એક્ઝામ્પલ છે મારી પાસે જે મેં આજે એક પણ શેર નથી કર્યો. આજ એકદમ રિયલ ને એકદમ નેચરલી હું અહીંયા પ્રેઝન્ટ થયો છું. પ્રશ્નોની વાત તમે ઉપસાવી એ વાત તમારી ઠેકાણે રાઈટ છે, પણ અમે જે વાત કરીને, ચેતનભાઈ જે વાત કરી, પ્રશ્નો એવા હોવા જોઈએ કે જેમાં કોઈ પણ સરળતાથી જવાબ આપી શકે. એક વાત કરી દો, પછી સંતોને કંઈક કેવું હોય તો અહીંયા કહે, કારણ કે ગુણસાગર સ્વામી ને મારી સાથે સતત સંપર્કમાં છે, એટલે પછી સંતો અહીંથી જાય ને તો બેનુંના મનમાં એવું હાલે છે કે અમને તો કંઈક પૂછો, આવડા બધા તો કહી ગયા. અને એટલે પ્રશ્નો ક્યાં પૂછવા જોઈએ એના ઉપર અમારું લાંબુ રિસર્ચ હોય છે. ભગતને ખ્યાલ આવી ગયો કે ભાઈ શું પૂછાય ને ન શું પૂછાય. હું કપડાનું પૂછું, તમારાથી સહન ન થાય. હું એવું પૂછું કે કઈ હદ સુધી કપડાં પહેરવા જોઈએ, તમારાથી જવાબ નહીં આપી શકું. બધું જ મારી પાસે છે, એ મારી ઓફિસમાં બધું ચર્ચાઓ થાય. પણ છેલ્લી એક વાત કરી દઉં અને પછી સંતો એમનો વાત કરીને બહેનોને મારે 4-5 બહેનો પોતાનો મંતવ્ય આપે કે અમારે હજી કંઈ સુધારો કરવા જેવું હોય તો પણ અમે કરીશું. મારી ઓફિસમાં એકનું કાઉન્સલિંગ થાય ફેમિલી કોર્ટમાં. પહેલાં દીકરીનું, પછી દીકરાનું, અથવા પહેલાં દીકરાનું દીકરીનું. અમે એના શબ્દ ઉપરથી અમે એને સાંભળીએ છીએ. જો સાંભળજો હું શું બોલું છું, તમારે કામનું. વેદના લઈને આવેલી દીકરી કે દીકરાને અમે સાંભળીએ છીએ. કેટલું સાંભળીએ? 50 મિનિટ, 1 કલાક, 1.5 કલાક. રડી લે, બોલી લે, જેલસ રજૂ કરે, બધું માત્ર સાંભળીએ. બસ આ સાંભળવાની ઘરમાં બધાને ધીરજ આવી જાય. કોઈ વ્યક્તિએ કોર્ટ સુધી આવવું ના પડે. કોઈને સાંભળતું જ નથી. વર્તમાન સમયમાં કોઈને સાંભળતું નથી. નાની એવી એક દીકરી આપણા ખોળામાં રમતી હોય, એને કંઈક કહેવું છે, પણ માં, દાદી, દાદા એને સાંભળવા તૈયાર. અમે ફેમિલી કોર્ટમાં માત્ર સાંભળીએ છીએ ભગત, બસ સાંભળીએ છીએ. હજી કે એની અંદરથી બધી પીડા બહાર કાઢી નાખીએ અને પછી એક પ્રશ્ન પૂછીએ, તને સતીશ ગમતો હતો ખરો? એક નામ લઉં છું એટલે કે હા. હવે ગમે છે? ના. આ તારી દીકરી સ્વાતિ છે, એના પિતા તરીકે તું સતીશને પસંદ કરે છે? હા. અમે એના ઇમોશન્સને ટચ કરીએ. શું તકલીફ છે? તકલીફ રજૂ કરે. પછી એને કહું, લગ્નના સમય પહેલા, તારો સગાઈ અને લગ્ન વચ્ચેનો સમય, એની ઉપર મને 10 વાક્ય લખીને આપ. અને લગ્ન પછીના 1 મહિનાનો તારા પતિ સાથેનો સંબંધ અને આનંદ એ લખીને આપ. અમારું 90% કામ પૂરું થઈ જાય. જે ઇમોશન મૃતપાય થયા છે, એ ઇમોશન્સને ફરીવાર અમે પોષણ આપી, લાગણીનું પોષણ આપીને એને જાગૃત કરીએ, પાછા ઉગાડીએ એના મસ્તિષ્કમાં. પુરુષને બોલાવીએ, એને આખી વાત કરીએ, એની પાસે લખાવીએ, અને બેયને જ્યારે સામે બેસાડીએ ત્યારે તારણ એવું આવે કે મારા મમ્મીને ગમતી નથી, હવે મારા ભાઈને ગમતી. એ બેયને કશો જ વાંધો હોતો નથી. આમાં બહુ ઊંડાણ છે. એ બેયને કશો જ વાંધો હોતો નથી. પણ નજીકના સગા સંબંધીઓ જે ખૂબ વખાણ કરતા હતા સગાઈ અને સંબંધની, લગ્નની વચ્ચે, એ જ બધા દુશ્મન બની જાય અને જીવનને બરબાદ કરી નાખે. ને પછી મારે એક વાત કરવી પડે, આખા ફેમિલીને બોલાવીએ. અમારી મોનોપોલી તમને કહું છું, ફેમિલી કોર્ટની. અને આખા ફેમિલીને અમે એ વાત કરીએ છીએ કે ભાઈ, મારો જ્યારે જન્મ થયો ને ત્યારે મારે ખેડૂતમાં નહોતું જવું.
મારે ભારત દેશના ધનાઢ્ય વ્યક્તિમાં જવું હતું અથવા તો સ્વિટ્ઝરલેન્ડ કે અમેરિકામાં ધનાઢ્ય વ્યક્તિના ઘેરે જન્મ લેવો હતો, પણ ઈશ્વરે મને પરમિશન ન આપી મારા કર્મને કારણે. અને ઈશ્વરે મને મારા જે હાલના ફાધર મધર છે ત્યાં મને ખેડૂતમાં જન્મ આપ્યો. મારી ચોઈસ મને પસંદગી ન મળી, પણ શ્રેષ્ઠ જીવન જીવવા માટે યુવા અવસ્થામાં એક પસંદગી મળે. અને મેં કહ્યું કે જ્યારે મારો જન્મ થયો, હવે તમે સમજો, જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણને જન્મ સાથે સૌથી પહેલી માં ભેટમાં મળે. 9 મહિના પહેલા સૌથી પહેલી માં ભેટમાં મળે. માતા અને પિતાના અમૃતબુંદથી એક બાળકનું સર્જન થાય. બાપ તો પછી જન્મ થયા પછી મોઢું ફળે, માં તો વગર મોઢા જોઈએ અંદર અનુભવતી હોય કે મારો દીકરો કે દીકરી પેટમાં શું કરે. એટલે નાળનો સંબંધ. તો જેવો જન્મ થાય એવા માતા પિતા તો તમને ભેટમાં મળે જ મળે, પણ એની અટક તમને ભેટમાં મળે, એના ભાઈ તમને ભેટમાં મળે, એ ભાઈના ઘરવાળી એની કાકી તમને ભેટમાં મળે, તમને મામા ભેટમાં મળે, મામી ભેટમાં મળે. આ બધું ગામ, શહેર, ધર્મ, સંપ્રદાય બધું જ જન્મ સાથે ભેટમાં મળે. ચોઈસ નથી. પણ હવે મુખ્ય વાત, જે અમે ઊંડાણમાં અર્કમાં જઈએ છીએ, આ બધાના સ્વભાવ તમને ભેટમાં મળે. આ બધાના સ્વભાવ તમને ભેટમાં મળે. કાકીનો સ્વભાવ બરાબર નથી, ફઈનો સ્વભાવ બરાબર નથી, મોટા પપ્પાનો સ્વભાવ બરાબર નથી. બધા ગુસ્સાવાળા છે, અતડા છે, છતાં તમે સહન કરો છો એટલે એ ઘરમાં તમે 24-25 વર્ષના થાવ છો. સેમ વે જ્યારે તમારા લગ્નની વાત આવે ત્યારે સમાજ, ધર્મ, હિન્દુ સંસ્કૃતિ એક સ્ત્રીને, એક પુરુષને એક પાત્ર પસંદ કરવાની પરમિશન માત્ર આપે છે. સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રી. પણ આપણો સમાજ આકર્ષણની અંદર એટલો બધો ગાંડો થઈ ગયેલો છે કે દીકરી એક હેન્ડસમ છોકરાને પસંદ કરે. એની હેબિટ નથી જોતી, એના વ્યસન નથી જોતી, એના એજ્યુકેશન નથી જોતી, એના મા બાપ વિશે નથી વિચારતી. અને હા પાડે કે દીકરો હા પાડે ત્યારે દીકરા અને દીકરીએ સમજી લેવાનું છે કે જ્યારે હું સગાઈ કરું છું ત્યારે આકર્ષણના ભાવ સાથે આ શ્રેષ્ઠ પાત્રને મેળવવાની જે દોડ તમારી છે, ત્યારે વિચારવું ઘટે કે માત્ર મને આ પત્ની તરીકે સ્ત્રી અથવા પતિ તરીકે પુરુષ પસંદ કરવાની પરમિશન છે. બાળક તરીકે આપણો જન્મ થાય, આપણે સમજના થઈએ અને 5મા બંગલામાં કે ઉપરના ફ્લેટમાં કોઈ સારા માસી રહેતા હોય, સ્વભાવ સારો હોય, લાગણીશીલ હોય, તો એને માં ન કહી શકાય, એને માસી જ કહેવું પડે. એમ લગ્ન થયા પછી સાસુ, સસરા, કાકાજી, મામાજી, ફઈજી, દિયર, જેઠાણી, આ બધા જ ગામ, કુળ, દેવ, ધર્મ, સંપ્રદાય ભેટમાં મળે છે. એ તો ભેટમાં મળે છે, બંને પક્ષે એના સગા સંબંધીઓના સ્વભાવ પણ ભેટમાં મળે છે. એ જો સ્વીકારી લ્યો તો જિંદગી બહાર થઈ જાય. અને ત્યારે આજના દીકરા દીકરીને સમજાય કે સાહેબ તમારી વાત સાચી છે, આ તો અમને ઝુમખામાં ભેટમાં મળ્યા, જીવવાનું તો અમારે છે, છેલ્લે તો અમે બે જ હઈશું. અને એ વ્યાખ્યા જ્યારે સમજાય અને જ્યારે પરિવાર મળતો હોય ત્યારે મારા આંખમાંથી આંસુ હોય અને સામેવાળાની આંખમાં આંસુ હોય કે સાહેબ આજ અમને સત્ય સમજાણું. મને ને મારી પત્નીને વાંધો નથી, મારા ફઈને વાંધો છે, કારણ કે મારા ફઈએ મને બીજે પૌણાવી હતી, એ અમે ત્યાં ન પૌણી એટલે હવે ઉકોડા કાઢે છે. મારા મોટા બાપુજીને વાંધો છે, કારણ કે મારું એણે બીજે માગું નાખ્યું હતું, ત્યાં ન થયું એટલે એનો અહમ ન સંતોષાણો, એટલે અમારા ઘરમાં ઝઘડાઓ થાય છે. તમે પણ જે બેઠા છો, માનું છું તમારા પતિનો સ્વભાવ સારો ન હોય, તમારા પત્નીનો સ્વભાવ સારો નહીં હોય, સગા સંબંધીના સ્વભાવ સારો નહીં, પણ ઈશ્વરે તમને ભેટમાં ઝુમખામાં આપેલા છે ને તમે પસંદ કરેલા છે. જોવા તમે ગયા હતા, વાત તમે કરી હતી, તમને પસંદ છોકરો અને છોકરી હતા. તો હવે પાણીમાંથી પૂરા કાઢવાનો મતલબ નથી, તેલમાંથી પૂરા કાઢવાનો મતલબ નથી, સાથે મળીને કેમ જીવી શકાય. અને એના માટેનું એક ઉદાહરણ આપીને મારી વાત પૂરું કરું. વિદેશની અંદર ઉત્સવ મહોત્સવના દિવસોમાં બીચ ઉપર જઈને મસ્તી મજાક, નાવાનું, દારૂ પીવાનું આ બધું હોય ત્યાંના કલ્ચર પ્રમાણે. 2 યુવાન દીકરીઓ એના શહેરની નજીક
દરિયામાં બીચ એટલે કે પેલું વચ્ચે થોડુંક ડુંગરા જેવું હોય ને, ત્યાં બધા નાઈને બેહે ને ખાઈ પીવે. બે યુવાન દીકરીઓ એ બીચ ઉપર ઘણા બધા લોકો ગયા, એવું નહીં. અને ત્યાં અભદ્રતા જેવું નથી. હું અમેરિકા રહીને આવ્યો છું અને ઘણા બધા મેં તારણો કાઢ્યા છે, પણ અહીંયા સમય નથી, જે મેં માધવપ્રિય સ્વામીને બધા કહ્યા હતા. બીચ ઉપર ગઈ એટલે એ લોકો બેઠા ને રેમા ને પછી સાંજે એને ડ્રિંક દારૂ પીધો. આપણે જેમ ચા પીએ એમ એ લોકો દારૂ પીવે. થોડીક કે છે કે દારૂ પીધા પછી મગજ થોડુંક ભમે એવું. આપણે પીધો નથી એટલે બહુ ખબર નથી, તો થોડું વાઇબ્રેશન આવે, થોડુંક બેભાન અવસ્થા જેવું લાગે, એવું બધું થાય, નશો ચડે. અંધારું થયું, ધીમે ધીમે બધા નીકળવા મળ્યા. રાતના 8-9 વાગ્યા, લાઇટિંગ બાઇટિંગ બધું છે, પણ બધા પોતાના શહેર તરફ નીકળવા મળ્યા. થોડા લોકો હતા. આ બે દીકરીઓ, યુવાન 28-30 વર્ષની દીકરીઓ, દારૂ પીધો અને પીતા પીતા ચિક્કાર પીવાઈ ગયો એટલે વધારે લથડિયા ખાવા મળ્યું. કીધું હવે આપણે નીકળીએ એમ. એટલે બંને નાવમાં બેસી ગઈ. પોતાના જે હલેસા હોય એ હલેસા મારવાનું ચાલુ કર્યું. ઘણા હલેસા માર્યા, અડધો પોણો કલાક થઈ ગયો. કલાકનો રૂટ હતો. થાકી ગયું, પાછી લથડિયા ખાઈને અંદર ઊંઘી ગયું. અડધી કલાકે સફાળે જાગી એટલે કે હાલ આપણે હલેસા મારીએ. પાછી લથડિયા ખાતા ખાતા હલેસા મારવાનું ચાલુ કર્યું. સવારના 5 વાગી ગયા. 1 કલાકના અંતરે તો એનું શહેર હતું. શહેર આવ્યું નહીં, હલેસા મારવાનું ચાલુ રાખ્યું. અજવાળું થયું. પછી જોયું કે આપણે તો કેટલા બધા હલેસા માર્યા, તો આપણે પહોંચ્યા કેમ નહીં? આમ પાછું વળીને જોયું, તેની નાવડી સાથેનું એન્કર સાથે બાંધેલું નાડું છોડ્યું નહોતું. સમજાય છે? આ વાત મારે વચ્ચે જ્યારે મેં કહ્યું હતું ને કે બહેનોને લગ્નના 3જા દિવસે મમ્મીએ કીધું કે તને રોટલો નથી આવડતો, એ ગાંઠ 52 વર્ષ સુધી બાંધી રાખી હોય. પણ 52 વર્ષ થઈ ગયા, એ ગાંઠ ક્યારે છોડવાની છે? હવે દાંપત્ય જીવનમાં ગાંઠો છોડતા નથી બહેનો, એટલે સૌથી મોટું દુઃખ આવે છે. જે સમયે જે ભૂલી જવાનું છે એ સમયે આપણે નથી ભૂલી જતા, એટલે ખરેખર આપણને જે સમયે જે સુખ મળવું જોઈએ એ સુખ આપણને મળતું નથી. વિદ્યાર્થી અવસ્થામાં જે સમયમાં જેટલી મહેનત કરવી જોઈએ એટલી મહેનત નથી કરતા, એટલે એને જે રિઝલ્ટ આવવું જોઈએ એ રિઝલ્ટ નથી આવતું. આ મારા જીવનની વ્યાખ્યા છે. અને છતાં હું કહું કે સ્વમાનના ભોગે તો નહીં, માણસ છીએ, બને એટલું સાંસારિક જીવનમાં ગાંઠો જો છૂટવા મળે તો સુખનો ઔદિત્ય, સુખનો સૂર્ય, સુખનો આવિષ્કાર વહેલી તકે થાય. આ વાત સાથે ફરીવાર જય સ્વામિનારાયણ. અશ્વિનભાઈએ ખૂબ સરસ એક સેમિનાર આપણને આપ્યો. અમે મેમનગર વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારે સાંભળેલું કે 75 કલાક એક ધારું બોલવાનું. કારણ કે ગમે તેવા વક્તા હોય, ગમે તેવા હોય તો વધીને 2.5 થી 3 કલાક બોલી શકે. પણ ત્યારે એ બહુ નવીન લાગતું, સંતો વાત કરતા. અને ખરેખર આજે રૂબરૂ સામે જોઈ, સાથે બેસીને સાંભળેલા, ખૂબ અશ્વિનભાઈને સાંભળીને આનંદ થયો. કારણ કે ઘણા અત્યારે પારિવારિક જીવન ઉપર પ્રવચન આપતા હોય, પણ ચેતનભાઈ જે રીતે વાત કરેલી ને, એમણે હૃદયમાં એમને, કારણ કે રોજબરોજનું થયું ફેમિલી કોર્ટમાં હોય, એટલે જે અનુભવો થતા હોય ને, એ જે બોલતા હોય ને, કોઈ એમાં તૈયારી કરવી ન પડતી હોય, એ અંદરથી એવા બધા એમના શબ્દો, ભાવ આવતા હોય છે. એટલે ખૂબ આનંદ અમને પણ થયો. કારણ કે જેવી રીતે અત્યારે કથા વાર્તાની જરૂર છે ને, એવી રીતે અત્યારે આ પારિવારિક ઉપર વિષય ઉપર બોલનારા જો આવા અશ્વિનભાઈ જેવા સુજ્ઞ વ્યક્તિત્વ આપણને, આપણા પરિવારને પ્રાપ્ત થયા ને, ત્યારે આપણે પણ ખૂબ આનંદની વાત કહેવાય કે અત્યારે પણ એ લોકોની પણ ખૂબ જરૂર છે. બસ અશ્વિનભાઈને આમંત્રણ આપીએ કે જરૂર અમદાવાદ આપણે એક સરસ મજાનો સેમિનાર મોટો ગોઠવીએ અને ત્યાં પણ આપ ખૂબ પધારજો. અત્યારે અંતે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી પધારવાના હતા, પણ ખૂબ ત્યાં વસઈ આગળ મુંબઈ ટ્રાફિક હતો, એટલે લગભગ સ્વામીને પહોંચતા અહીંથી 3-3:30 લાગી જવાના છે. તો અત્યારે હું પૂજ્ય શ્યામજી ભગતને વિનંતી કરું,
અશ્વિનભાઈને અહીંયા એલચીનો હાર ખેસ પહેરાવી આશીર્વાદ આપે. એક દીકરી નવસારી સાસરે ગઈ. પણ બે હળવા દાખલા હું આપી દઉં કે જો ઘરમાં પતિ પત્ની વચ્ચે જો ખૂબ હળવાશ હોય, બહુ જીવંત દાખલા છે, મારા અનુભવના દાખલા છે. એક બ્રાહ્મણ દાદા શ્રીકાંત દાદા છે, જેમના એક દીકરા આપણા દ્રોણેશ્વર ગુરુકુળમાં સાધુ છે. એમની ઘેરે વાલકેશ્વર મહાદેવનું મંદિર છે. તો એમના પત્ની ઉર્મિલાબેન દરરોજ પૂજા કરી અને ખોળો પાથરે મહાદેવ આગળ ને કાંઈક મનમાં માગે. દાદા એ બહુ આનંદી, એટલે એક દિવસ પાછળ આમ ઊભા રહ્યા કે આ મારા પત્ની શું માગતા છે એમ. તો આમ ખોળો પાથરો હતો ને આમ વારે વારે પગે લાગે, આમ કરે બહેનોની ટેવ પ્રમાણે. એટલે એ તો કંઈ ખબર ન પડે શું માગે છે. એટલે દાદા પાછળથી બોલ્યા કે શું તમે એમ માગો છો કે આ મારા જે પતિ છે એ મને 7 ભવ સુધી મળે? આવું દાદા હળવાશથી બોલ્યા. તો ઉર્મિલાબેને સામું ન જોયું, એને કીધું આ એક ભવ તો પૂરો કરો. હજી વાત પૂરી નથી થતી, વાત પૂરી નથી થઈ. એમની દીકરી એમને જેમ બંને જણાએ કીધું કે આજ તો કે આવું થયું કે તારી મમ્મી આવું કીધું કે એક ભવ તો પૂરો કરો એમ. તો કે તમે શું કીધું? તો મેં એમ કીધું કે 7 ભવ સુધી આના પતિ મળે એવું તમે માગો છો એમ. તો એની દીકરી કેવી ડાય, એ કે તમે એમ કીધું હોય ને કે ભવો ભવ સુધી મળે તો મારી મમ્મી હા પાડે, તમે તો 7 જ કીધું. એટલે જો કુટુંબમાં હળવાશ રાખવી હોય. બીજા અમે સવારે જ એમ ભક્તોને કીધું, અમારા પરબત બાપુ છે ક્ષત્રિયમાં, અમે બંને સાથે ભણતા. તો એમના પત્ની છે એ પતિવ્રતા ધર્મ પાળે છે. તો દરરોજ પોતે ઠાકોરજીની પૂજા કરી અને પતિદેવના ચરણ ધોવે, ખાસ કરીને જમણા પગનો અંગૂઠો એ તો માથે ચડાવે, આમ ચરણામત લઈને એવું બધું કરે. અને આને બેસાડે ફરજિયાત. એટલે ઘરમાં તો કંઈ બધું તો સરખું ચાલતું ન હોય. તો જ્યારે સરખું ન ચાલે ને ત્યારે પરબત બાપુ કે તું આ પગ ધોઈને પાણી પીશો, મારું કયું તો કરતી નથી. તો પછી ક્યારેક આમ પગ ખેંચી લે. પણ પતિવ્રતા નારી છે ને, તો એ કહે કે તમે જો આજે મને ચરણ નહીં ધોવા દો ને તો હું આજે જમીશ નહીં. આવા દાખલા જીવંત હોય છે. એટલે અહીંયા બધી બેઠેલી બહેનો, ગોરલબેન સહિત અમે તો ત્યાગી છીએ. એટલે બહુ તમારા સંસાર વ્યવહારમાં અમે ઊંડા ન ઉતરી શકીએ. પણ આપણા સમાધાન આપણે જ કરવાના હોય. આપણે જ્યારે ફરિયાદો અને ગમે એટલી અક્ષરધામ સુધી ફરિયાદો પહોંચાડો ને તોય પણ ભગવાન તો એમ જ કહે તમે જ સુધરો. અપદીપો ભવ, આપ સમાન બળ નહીં, એ જે વાત છે ને, આત્મદીપો ભવ. આખરે આપણે જ આપણું સમાધાન કરવાનું હોય છે. ખૂબ સરસ અશ્વિનભાઈએ તો એવું કર્યું છે કે આ સેમિનાર ચાલ્યા જ કરે. કારણ કે પ્રશ્નો એવા હોય છે કે એના સમાધાન કરતાં સમય બહુ જાય. હા, તો આખરે તો ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણા સ્વભાવને આપણે ઓળખીએ કે આપણી જે અપેક્ષાઓ છે એ પૂરી નથી થતી, એટલે એ અનંત ગણી થઈને વરસે છે પછી. એ અર્થમાં આપણે જો જીવન જીવતા થઈશું. કોઈને શા માટે કંઈક તું સુધરે? હું એમ કેમ કહી શકું ગોરલબેન સુધરે, ચેતનભાઈ સુધરે? પોતે પોતાનો ગુરુ થાય, સ્વભાવ ઓળખે અને ત્યાંથી જ ચેન્જ આવે. કોઈના કહેવાથી પણ નહીં આવે. પોતાને અનુભવાશે તો આપોઆપે થશે. ખૂબ બધાએ ખૂબ સમય આપ્યો છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય.